દધી શંખ તુષારાભમ ક્ષીરોદાર્ણવ સંભવમ નમામી શશિનમ સોમમ શંભોર મુકુટભૂષણમ. હવે આ શ્લોક ચંદ્રમાની સુંદરતા અને મહિમાને દર્શાવે છે કે ચંદ્રમા કેટલા ઉજ્જવળ કાંતિવાળા છે. ક્ષીરસાગરમાંથી જેઓ ઉત્પન્ન થયા છે અને ભગવાન શિવના મસ્તક પર સુશોભિત છે એવા દેવ ચંદ્રમાનું મહત્વ આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ બતાવવામાં આવ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મ, અધ્યાત્મ અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. કહે હાથ કા મેલ ધન ઋષિ મુનિ ગુણવાન ઘડતા બઢતા ધન સદા કર્મ પ્રથમ ભગવાન. અહીંયા કવિએ કર્મને સૌથી પહેલા ભગવાન માન્યા છે. ત્યારે કર્મ થાય તો ધન પ્રાપ્ત થાય, પણ એ વચ્ચે જેના દ્વારા મનુષ્યનો પરિચય થાય છે, જેના દ્વારા સંતુલિત મન કામ કરી શકે છે અથવા તો દૂષિત મન પીડા અનુભવી રહ્યું છે, તેવા મનના કારક ચંદ્રદેવની કૃપા અને પીડાનું ફળ કેવું હોય તે આજે જાણવાનો પ્રયત્ન કરવો છે. અને સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. શરૂઆત પંચાંગથી કરીએ. 15/11/2025 અને આજ શનિવાર છે. કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે આજે 11 છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર, વિષ્કુંભ નામનો યોગ અને બવ નામનું કરણ છે. રાશિનો જે ચંદ્રમા છે એ કન્યા રાશિ છે. કન્યા રાશિ એટલે અક્ષર છે પોઠ અને ણ. કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ રહેશે. આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, દિન વિશેષમાં તો આમ અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે એક વિષય એવો છે, સુખને લગતો આજે વિષય છે અને મનની સાથે પણ એ જોડાયેલો વિષય છે. તો આજે દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? ચંદ્રને મન સાથેના સીધા સંબંધોની જો વાત કરવામાં આવે ત્યારે વ્યક્તિની મહત્વાકાંક્ષા ક્યાં લઈ જાય છે અથવા વ્યક્તિને ક્યારે ક્યારે પાયમાલ કરે છે, સમય આવે ત્યારે કઈ રીતે એ મન વ્યક્તિના ઉપયોગમાં આવે. બહુ જ એક સુંદર કવિતા નાનપણમાં સાંભળેલી કે રીછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી છોટી, સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. ઝૂકી ઝૂકીને કરી સલામો, બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો, રાણા રાખો મારું કહેણ, હાડ ચામડા બહુ બહુ ચૂંથ્યા, ચાખો જીમદ મીઠું. એક મહત્વાકાંક્ષી વાત તમે જુઓ કે કોઈ પણ વ્યક્તિ જયારે તમારાથી વધારે બળવાન સામે મળે ત્યારે એની સામે ઝૂકી જવું જોઈએ. પણ છેવટે થાય એવું કે ભાઈ રીછને ઘરે લઈ જાય અને પછી ખવડાવે શું? તો કે સિંહને શું ખવડાવે? તો કે એને મધપુડાનું વન હતું ત્યાં નહીં માખોનો પાર, અને ખાવા જતા રાણાજીને લાગી લાલો લાલ, આંખે મોઢે હાથે જીભે ડંખ ગણેરા વાગ્યા. તો આ બુદ્ધિનું પ્રતિબંધ. બૌદ્ધિક ક્ષમતાને પ્રાપ્ત કરવા માટે હંમેશા બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જે વસ્તુ પ્રાપ્ત થયા પછી એને ભોગવવા માટે ચંદ્રમાં જોઈએ છે. ધનાઢ્યને કોઈ ભિખારી બનાવતો હોય એવો કોઈ યોગ કુંડળીમાં હોય તો કયા યોગ છે? ચંદ્રથી આમ તો વિવિધ પ્રકારના યોગ બને છે. સુખ હોય કે સંઘર્ષ હોય, આ બધા જ સૂતવતા યોગો આપણને ચંદ્રના બળ દ્વારા દેખાય છે. તો ચંદ્રને એક વખત ઓળખીએ તો ભાગ્યના ઘડતરમાં આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય. માણસ જીવનમાં શું કરવા આવે છે, માણસ જીવનમાં શું કરે છે અને માણસ જયારે જાય ત્યારે શું કરીને જાય છે એ ચંદ્રની ગતિ નક્કી કરે છે. માટે ચંદ્રમાં એટલે મન, એનાથી આપણું નામ પોતે નક્કી કરીએ છીએ કે આજે મ અને ટ એટલે સિંહ રાશિ છે, પોઠ અને ણ એટલે કન્યા રાશિ છે. તો એ રાશિનું જે ચંદ્રમા છે એ જ પ્રમાણે રાશિ પરથી આપણું નામ હોય છે. તો આટલું બધું મહત્વ છે મિત્રો. તો સામાન્ય રીતે મનના કારક ગ્રહ તરીકે જો આપણે ચંદ્રમાને માનતા હોઈએ તો સામાન્ય જીવનમાં સુખ દુઃખનો આધાર કહીએ. આમ તો એમ કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે રઘુનાથના જડિયા. ઘણી વખત આપણે કઈ પ્રારબ્ધ વસાત જે કઈ વસ્તુ પ્રાપ્ત થવાની હોય તે થવાની જ હોય, પણ છતાંય એને જો આપણે જાણી શકીએ તો એમાં શું અનુકૂળતા અને શું પ્રતિકૂળતા કરી શકાય, અથવા જયારે સામે આવીને ઉભું રહે ત્યારે આપણને દુઃખ કેવું દુઃખ લાગે છે અથવા સુખ કેવું સુખ લાગે છે એ વસ્તુ જણસાર આપે છે. એનું નામ ચંદ્રમા છે મિત્રો. ચંદ્રની સ્થિતિ પ્રમાણે સુખ દુઃખ અને સંઘર્ષ આ બંને વસ્તુ નિર્માણ કરે. હવે આ જ ચંદ્રમાં કેટલાક ગ્રહો સાથે સારા પરિણામ આપે છે, કેટલાક ગ્રહો સાથે ખરાબ પરિણામ આપે છે. થોડીક જ્યોતિષીય માહિતી છે મિત્રો. આ કદાચ જે લોકોને જ્યોતિષનો અભ્યાસ હશે એ લોકોને આ ખબર હશે. જ્યોતિષનો અભ્યાસ ન હોય એને પણ સાંભળવાનું એટલા માટે સારું લાગશે કે ક્યાંક ને ક્યાંક પોતાની કુંડળી જોઈ લો તો આવા યોગો તમને જોવા મળે.
કોઈ પણ બે ગ્રહ જયારે કુંડળીમાં ભેગા થાય ત્યારે એને યુતિ કહેવામાં આવે છે. યુતિ એટલે જોડાણ. તો બે ગ્રહનું જોડાણ એટલે યુતિ કહીએ છીએ. હવે સામાન્ય રીતે તમે જુઓ ચંદ્ર શનિ સાથે જયારે યુતિમાં હોય ત્યારે આ યોગને વિષયોગ કહેવામાં આવે. તો આવા લોકો ચંદ્રમાં શનિ સાથે જોડાય છે. મતલબ ચિંતા, અશાંતિ, બેચેની અને નિરાશાવાદી આ લોકોમાં તમને વધારે જોવા મળશે જેનો ચંદ્રમાં શનિ સાથે જોડાયેલો છે. ચંદ્રમાં જયારે રાહુ સાથે જોડાયેલો હોય ને ત્યારે આ વ્યક્તિના ક્યારેક ક્યારેક એવું લાગે કે વિકૃત મન બિલકુલ કંજક્ટેડ યુતિમાં હોવો જોઈએ. તો ભય, ડિપ્રેશન અને માનસિક અપરિપક્વતાના કારણે ઘણા બધા કામો એવા થાય છે કે જે કારણ સહજ હોય પણ છતાંય દુઃખદાયક બનતું હોય છે. એ ચંદ્ર રાહુના પ્રતાપે માટે આ યોગને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. ચંદ્ર અને શુક્ર એ જીવનમાં આમ સારા ગ્રહો કહેવાય. આમ તો લક્ષ્મી યોગ છે, પણ વધારે લક્ષ્મી જેમ માણસને વૈરાગ્ય તરફ વાળવાના બદલે એ ભૌતિક સુખો તરફ એને લઈ જતી જોવા મળે છે. એ જ પ્રમાણે અહીંયા વિલાસી અને સુખી વૈભવી જીવન જીવવાવાળા તમને ચંદ્ર અને શુક્રની યુતિવાળા જોવા મળશે. ચંદ્ર અને મંગળની યુતિ જે છે એ લાગણીશીલ, જિદ્દી, પ્રામાણિક, ઉગ્ર અને આક્રમકતા એનામાં વધારે જોવા મળશે. ચંદ્ર જયારે ગુરુ સાથે યુતિમાં હોય ત્યારે સારામાં સારા યોગ માનવામાં આવે છે. કારણ કે ભૌતિક સુખ સુવિધાઓ ભોગવ્યા પછી જે માણસ ત્યાગ તરફ વળે, જો જેની પાસે ના હોય અને ત્યાગ કરે બે વસ્તુ અલગ છે, પણ જેની પાસે બધું જ હોય અને છતાં એ વસ્તુનો ત્યાગ કરે એ જ વસ્તુ ચંદ્ર અને ગુરુની યુતિ આપણને સૂચવે છે કે બધું જ હોવા છતાં તેને ત્યક્તેને ભૂંજી થા, તારા ભાગનું જેટલું છે એટલું ભોગવ, બાકીનું તું છોડી દે. આ ચંદ્ર અને ગુરુની યુતિ આપણને બતાવે છે. ચંદ્ર કેન્દ્રમાં, ગુરુ અને ચંદ્ર બંને જો કેન્દ્રમાં હોય તો મતલબ જે સ્થાનમાં ચંદ્ર બેઠો હોય ત્યાંથી ચોથે, સાતમે કે 10મે જો તમને ગુરુ જોવા મળે ત્યારે આ વ્યક્તિ મોટાભાગે સત્તા સારી પ્રાપ્ત કરી શકે છે. સારી એ પોતે કાં તો વ્હાઇટ કોલર જોબ કરે, સારો અધિકારી બને, નેતૃત્વની શક્તિ એનામાં પાવરફુલ હોય. તો આ ગુરુ અને ચંદ્રના પ્રભાવ દ્વારા જોઈ શકાય છે. અને સાથે સાથે પ્રતિષ્ઠા પણ એને મળે છે અને ભૌતિક સુખ સુવિધાઓની પણ એને પ્રાપ્તિ થાય છે. ચંદ્ર અને ગુરુનો આ કેન્દ્રાદિ યોગ. બીજું, લક્ષ્મી યોગ તમારે જોઈતો હોય તો ચંદ્ર સાથે બેઠેલો શુક્ર એ લક્ષ્મી યોગ પણ કરે છે. તો ચંદ્ર અને મંગળ પણ લક્ષ્મી યોગ કરે છે. આ શુદ્ધ લક્ષ્મી છે મિત્રો, 24 કેરેટ સોનું જેને કહી શકાય. ચંદ્ર જયારે મંગળ સાથે યુતિમાં આવે ત્યારે આ વ્યક્તિને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, પણ એ લક્ષ્મી મનપગામિની, એના મનને અને પરિવારને પ્રસન્નતા આપવાવાળી અને વ્યવહારની અંદર શુદ્ધિકરણ કરવાવાળી આ લક્ષ્મી આપણને જોવા મળે છે, ચંદ્ર અને મંગળવાળી. હવે તમને કહું, ઘણી વખત તમે જો ચંદ્રથી બીજે કે 12મે, એટલે ચંદ્ર જ્યાં બેઠો હોય ત્યાંથી આ બાજુ અથવા આ બાજુ બીજે કે 12મા સ્થાનમાં કોઈ પણ ગ્રહ પડ્યા હોય તો એ અનફા સુનફા નામના યોગ બનાવે છે. ડાબી બેઠો હોય તો અનફા, જમણ બેઠો સુનફા. તો અનફા અને સુનફાના જેને પવિત્રતાના યોગ માનવામાં આવે, જે માણસને વૈભવ સારા જોઈતા હોય એને આવા કુંડળીમાં યોગ હોય તો સારા પરિણામો પ્રાપ્ત કરાવડાવે. ચંદ્રથી બીજે કે 12મે કોઈ ગ્રહ જયારે ન હોય ત્યારે મારે આપણે વાત કરી છે કેમદ્રુમ યોગની. તમે વિચાર કરો કે શેર બજારની અંદર 1 થી 1.5 કરોડનું દેવું જયારે થઈ ગયું, પોતે ખરીદેલું મકાન વેચવું પડ્યું, પોતાની પ્રોપર્ટી વેચવી પડી, દાગીનાઓ પત્નીના વેચવા પડ્યા, ત્યારે આપણે એને પૂછ્યું કે આ બધું થવાનું કારણ શું, ખબર નહીં, જુઓ ને કુંડળી. ત્યારે એની કુંડળીમાં આપણને કેમદ્રુમ યોગ જોવા મળ્યો. ઘણી વખત ધંધાકીય ક્ષેત્રની અંદર રોકાણ કર્યું, રોકાણની અંદર ખૂબ પહેલા સારું કમાણા, પછી નવું કંઈક રોકાણ કર્યું, કંઈક નવી વસ્તુઓ ખરીદી, પણ એક સમય એવો આવેલું, ભોજો સમય આવ્યો ત્યારે કે હાથમાં આવેલું બધો જ પૈસો જેમ પાણી નીકળી જાય અને હાથમાં આવેલી દરિયાની રેતી નીકળી જાય એ બધું જ નીકળી ગયું અને પછી હાવ એકદમ એમ કે બધી રીતે પાયામાલ થઈ ગયા. અને ત્યારે પણ એની કુંડળીમાં જોયું કે કેમદ્રુમ યોગ હતો. ઘણી બધી આવી કુંડળીઓ જોવાય છે. તમે પણ તમારી આજુબાજુ ક્યાંક જોજો, તમે પોતાના ત્યાં પણ જોજો. ઘણી વખત બધી જ વસ્તુઓ પ્રાપ્ત થતી હોવા છતાંય જયારે બધી જ વસ્તુઓ હાથમાંથી જયારે છીનવાઈ જતી જોવા મળે ત્યારે આ કેમદ્રુમ નામનો યોગ તમને જોવા મળશે. હવે કેમદ્રુમ યોગ માટે એવું કહેવાય છે કે આ દરિદ્રતાનો યોગ દરિદ્ર યોગ માનવામાં આવે છે. તો કેમદ્રુમ યોગને ધનાઢ્ય હોય, કોઈ પણ પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે વ્યક્તિ ખૂબ કેમ સારું કમાતો હોય પણ ઓચિંતાનો અમુક સમય એવો આવે કે બધું જ એના હાથમાંથી નીકળી જાય, દેવું વધી જાય, લોકોને પૈસા આપેલા ઉછીના પાછા ના આવે. ઘણી વખત પોતે એવા રોકાણ કરેલા હોય કે સામે દેખાય ખરું પોતાની પ્રોપર્ટી, પણ એના રૂપિયા તમને હાથમાં મળે નહીં. તો આ કેમદ્રુમ યોગ વ્યક્તિને સૌથી વધારે પરેશાની આપે છે. અને માટે એમ કહેવાય છે ધનાઢ્યમાંથી જો પાયમાલ બનાવતો કોઈ યોગ હોય તો એ કેમદ્રુમ યોગ છે. તો કેમદ્રુમ યોગના દોષના નિવારણ માટે તો જે પ્રયત્ન કરવા એ કરવા જ પડે, પણ તમે તમારી કુંડળીમાં પણ જોઈ લેજો, કારણ કે એક સમય આજ ફર ના આવે, 3 મહિને પરિણામ આપે, અમુક વસ્તુ 3 વર્ષે પરિણામ આપે, 30 વર્ષે પરિણામ આપે. જ્યારે પણ વિંશોત્તરી મહાદશાના સંકેત પ્રમાણે જે સમય નિર્ધારિત કરેલો એ જ સમય આપણને ફળ આપે. કાયમ કઈ તમને એક ધારી સુખ ના આપે, કાયમ એક ધારી દુઃખ ના આપે, પણ સુખેવા દુઃખેવા, સુખ અને દુઃખ જ્યારે પણ એનો સમય આવે ત્યારે આપે છે. અને આ યોગને આપણે કઈ કેમદ્રુમ યોગ છે. હવે જુઓ, તમે જો ચંદ્રમાં જ્યાં બેઠો હોય ત્યાંથી 6થા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જયારે બુધ, ગુરુ કે શુક્ર જેવા શુભત્વને આપવાવાળા ગ્રહ હોય ને
ત્યારે આને ચંદ્રાધિ યોગ કહેવામાં આવે છે. અને ચંદ્રાધિ યોગ વાળાને ધન, સંપત્તિ અને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે. સરકારી નોકરી જેને કરવાની છે અથવા સરકારી નોકરી માટે જે તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને પણ આ પ્રકારના યોગ હોય તો સરકારી નોકરીમાં વધારે સારી અને અનુકૂળતા રહે. ધનની અંદર, સંપત્તિની અંદર પૈસા રોકાણ કરવાના છે, કોઈ સારી પ્રોપર્ટી ખરીદવાની છે, ધંધાની અંદર પૈસા રોકાણ કરવાના, મશીનરી લાવવાની છે, તો આવા સમયે પણ ચંદ્રથી આ બનતા યોગ હંમેશા માણસને ચંદ્રાધિ યોગ જેને કહી છે એ ખૂબ જ સારી શુભત્વની પ્રાપ્તિ કરાવડાવે છે અને સારા સુખ પ્રદાન કરે છે. તો સામાન્ય આ બધા ઘણા બધા યોગો છે મિત્રો કે જે ચંદ્રથી બને. માટે કે ચંદ્રમાં મનસો જાત ચક્ષોહો સૂર્યો અજાયત શ્રોત્રાદ વાયુષ્ય પ્રાણસ્ય મુખાદ અગ્નિ રજાયત. તમે પુરુષ સૂક્તની અંદર જાઓ તો પુરુષ સૂક્તની અંદર આ વસ્તુ બતાવે કે ચંદ્રમાં મનનો કારક ગ્રહ છે અને મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધનનું અને મનો જ મોક્ષનું કારણ છે. તો આવા મોક્ષ અને બંધનના કારણરૂપ ચંદ્રને તમે તમારી કુંડલીમાં ઓળખી લો. ચંદ્ર રાહુ સાથે યુતિમાં હશે, ચંદ્ર શનિ સાથે યુતિમાં હશે ત્યારે તકલીફો ઉભી કરાવડાવશે. ચંદ્ર શુક્ર સાથે યુતિમાં હશે ત્યારે તમે જે કહેવાય તમારો પૈસો તમારા એ ભૌતિક સમૃદ્ધિ તરફ અથવા તો કોઈ વ્યસન તરફ તમને ન લઈ જાય, પણ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. એમાં ખાસ કરી ચંદ્ર રાહુ અને શુક્રની યુતિ જયારે હોય ત્યારે ક્યારેક ક્યારેક મિત્રો એવા મળી જતા હોય છે કે જે સ્વજનોની જગ્યાએ દુશ્મનોનું કામ વધારે કરે, ખોટા માર્ગે આપણને વાળી દે અને પછી પૈસા અને બધી જ વસ્તુઓ, પ્રેમ, સંપત્તિ, પૈસા બધું જ નીકળી જતું જોવા મળે છે. તો એટલા માટે મિત્રો એમ કહેવાય છે કે ચંદ્ર જેની કુંડલીમાં પ્રબળ હોય અથવા તો નિર્બળ હોય, મહાદેવજીની ઉપાસના ખૂબ જ સારી સફળતા પ્રદાન કરે છે. 11 કે 21 બિલીપત્ર લઈ અને એની ઉપર ચંદનનું તિલક કરી અને મહાદેવજીને બિલીપત્ર ચડાવો તો એમ કહે છે કે ચંદ્ર મજબૂત બને છે. શીતળતાનો કારક ગ્રહ છે તો માટે મહાદેવજીને દૂધ ચડાવો અને ગળ્યું દૂધ ચડાવો, મહાદેવજીને અભિષેક કરો. જલધારા શિવપ્રિય, ફક્ત ભગવાનને જળ ચડાવો મહાદેવજીને તો પણ ભગવાન સારા પરિણામ પ્રાપ્ત કરાવડાવે છે. 3 મંત્ર શ્રેષ્ઠ છે. ઓમ નમો ભગવતે મહારુદ્રાય, આ મંત્ર મહાદેવજીનો શ્રેષ્ઠ પરિણામ આપે. ઓમ નમઃ શિવાય, આ મંત્ર સારું પરિણામ આપે. અને મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, માનસિક શાંતિ, ઉચાટમાંથી મુક્તિ અને પારિવારિક પ્રીતિ માટે, કર્મક્ષેત્રમાં ઉન્નતિ માટે મહાદેવજીની ઉપાસના જે વ્યક્તિ કરે છે, મેં ખાસ કરી આજ તો 11 છે, હરિહર નટવર સ્વામી એકાંતે મળ્યા. તો આ મહાદેવજીની ઉપાસના, ભગવાન વિષ્ણુની ઉપાસના જો કરવામાં આવે તો એમ કહેવાય છે મન સ્થિર થાય અને મન સ્થિર થાય તો સારા પરિણામની પ્રાપ્તિ થાય. જય ગણેશ. બિલકુલ. આપણે અંકુરભાઈ જોઈએ છીએ, મને ઘણા બધા પ્રશ્નો કરે એટલે હું આમ કહું કે જે સાચો જવાબ હોય મને સૂજે તે હું કહું કે આપણે નવું ઘર લઈએ તો એમ કે સત્યનારાયણની કથા, ગાયત્રી હવન, શાંતિ હવન આ બધું એમ કે કરીએ તો ચાલે કે ના ચાલે? બરાબર. હવે ઈ ઘણી વખત આપણને એમ લાગે કે કોના માટે કરીએ છીએ આપણે? જો આપણા માટે જ કરતા હોઈએ તો આમાં કોઈ પ્રશ્ન ના હોવા જોઈએ. જો લોકોને જમાડવાના હોય, હગાવાલાને બોલાવાના હોય, તેડાવાના હોય, સરભરા કરવાની હોય, ઘર બતાવવાનું હોય તો કદાચ ખર્ચો થોડો વધારે લાગે. બાકી સામાન્ય રીતે કોઈ પણ નવા ઘરની અંદર આપણે રહેવા જવાનું હોય ત્યારે આપણા પરિવારની જે ઉર્જા છે, એનર્જી જે છે એ એનર્જી એની સાથે સેટ થાય છે કે કેમ? નથી થતી તો પહેલા એને તમારે ઝીરો કરવી પડશે. કારણ કે કોઈ પણ મકાન આપણે ભાડાનું મકાન હતું, કોઈને આપેલું હતું, બીજા પાસેથી વેચાતું મકાન લીધું હતું તો એની એનર્જી એ મકાનની અંદર છે અને તમારે જવાનું છે. હવે તમારી એનર્જી પોઝિટિવ છે, સામાન્યની વ્યક્તિ નેગેટિવ એનર્જી હતી, તો બે ભેગું થઈ જાય તો શું થાય કે એ જ્યારથી શરૂ થયા ત્યારથી ઘણા નથી કહેતા કે રૂમ રસોડામાં રહેતા હતા મહેન્દ્રભાઈ ત્યારે બહુ જ મજા આવતી હતી અને એવા 3 બેડરૂમ હોલ કિચનની અંદર સારો મજાનો ફ્લેટ રાખ્યો છે પણ આમાં મજા આવતી નથી. એનું કારણ છે કે તમે તમારી એનર્જીને તે એનર્જી સાથે સેટ નથી કરી. અને એ એનર્જીને સેટ કરવા માટે આપણા ઋષિ મુનિઓએ આપેલો અમૂલ્ય વારસો એટલે વાસ્તુ શાંતિની પૂજા. વાસ્તુ શાંતિની પૂજા એ સામાન્ય શું છે કે અંદર રહેલી નેગેટિવ એનર્જીને એ બહાર કાઢે છે અને પોઝિટિવ એનર્જીનો પ્રવેશ આપે છે. અને એના માટે દરેક પ્રકારે અલગ અલગ એની પૂજાઓ છે. ખાસ કરી વાસ્તુશાસ્ત્રની અંદર 84 પદ વાસ્તુની પૂજા કરવામાં આવે, 64 પદ વાસ્તુની પૂજા કરવામાં આવે, 54 પદ, 45 પદ, જેવી તમારી પેલી એ પ્રમાણે પદની પૂજા કરવામાં આવે છે. તો ઘણી વખત આપણે વિચારતા હોઈએ છીએ કે ભાઈ આ ના કરીએ તો ચાલે. હા ચાલે, શું વાંધો છે? સીધું ભૂસાડીએ, જભો ના સીવડાવીએ અને કપડું સીધું ઓઢી લે ચાલે? ના ચાલે, એને સીવડાવવું પડે. એ જ રીતે જયારે કોઈ પણ આ અમારો મત છે ભાઈ કે ભાઈ જે ઘરમાં વાસ્તુ શાંતિ થાય પછી એનું નામ જ શાંતિ પ્રયોગ છે. તો એનો મતલબ કે વાસ્તુ શાંતિ પ્રયોગ આ પ્રયોગ છે અને પ્રયોગને પદ્ધતિસર કરવામાં આવે. પાછું કોણ કરે છે એ પણ મહત્વનું છે. ઘણી વખત આપણને વધારે શોખ છે, આપણને મોજ આવી જાય, કુળદેવી પ્રત્યે આપણી ખૂબ જ એક કહેવાય કે આસ્થા છે, તો એવા સમયે નવચંડી સાથે, યજ્ઞ સાથે પણ આપણે વાસ્તુ પૂજા કરતા હોઈએ છીએ.
પણ વાસ્તુ પૂજા એ વાસ્તુ પૂજા છે. એમાં તમે બીજા બધા યજ્ઞો કરો, લક્ષ્મી હવન કરો, આ કરો, તે કરો, શાંતિ કરો, બરાબર, પણ જે પ્રોપર જે થવું જોઈએ તે થાય તો વધારે સારી સફળતા મળે. ખાસ કરી જયારે નવું મકાન તમે લેતા હોય ત્યારે સિમેન્ટ, ઈંટ, ચૂનો, કપચી, રેતી જ્યાંથી જે આવ્યું હોય તેમાં જે જીવો મરાયા હોય ને એ મરાયેલા જીવોના પ્રાયશ્ચિત માટે વાસ્તુ શાંતિ છે. અને એટલે માટે ઘણા લોકો એમ કહે છે કે અમે વાસ્તુનું નથી ખાતા. તમે જોજો, ઘણા લોકો એમ કહે કે અમે વાસ્તુનું નથી ખાતા. શું કામ નથી ખાતા? કે અહીંયા બધા જીવો મરી ગયેલા છે, એની જેને કહેવાય કે એના માટે આ યજ્ઞ કરી રહ્યા છીએ. એટલે આવી બધી નાની નાની બાબતોને સમજ્યા ને તો ઘરની અંદર શાંતિ મળે. અને પછી એવું નહીં કે નવા મકાનમાં જયારે પણ તમને અશાંતિ લાગતી હોય ત્યારે 12 મહિનામાં એકાદ વખત તો વાસ્તુ શાંતિ કરી જ નાખવી. બીજી બધી આડીવડી વાતોમાં પડવું અને 5-25 હજાર રૂપિયા કોઈની પાસે ઓછા કરવા એના કરતા એટલા 5-25 હજાર રૂપિયા ધર્મ કાર્યમાં વાપરીને જો યોગ્ય રીતે યજ્ઞ કરવામાં આવે તો 12 મહિને કરેલો આ યજ્ઞ તમારો આખું વર્ષ એટલે 365 દિવસ સારી સફળતા પ્રદાન કરે. મહેન્દ્રભાઈ, હવે આમાં એક સવાલ મને થઈ રહ્યો છે કે ઘણા બધા એવા હશે, મોટા ભાગના ઘણા બધા એવા ફેમિલી હશે કે જે લોકો સીધા રહેવા નવા ઘરમાં તેઓ જતા રહ્યા હશે અને વાસ્તુ ઘરમાં શાંતિ એમણે કરાઈ નહીં હોય. હવે વર્ષો તો વીતતા જાય છે, પરેશાનીઓ તો એની એ જ છે. હવે માની લો 4-5 વર્ષ વીતી ગયા છે અને પછી એકદમ માની લો મહેન્દ્રભાઈ પંડ્યાએ ભવિષ્ય દર્શન એમણે જોયું ને એમને સવાલ થયો આ કે ભાઈ હવે શું કરવું? તો એવા લોકો માટે હવે શું ઉપાય હોય? જેને કહેવાય ને કે ટૂંકા મનવાળા હોય ને તમે એને આ પ્રશ્ન કરો ને તો શું કે ખબર છે? સત્યનારાયણની કથા કરાવી લો એમ કે. એટલે પણ સત્યનારાયણની કથા ક્યારે કરાવવાની હોય? વાસ્તુ શાંતિ ને સત્યનારાયણની કથા. હા, ભગવાન તો દરેક જગ્યાએ પધારવાના જ છે તમે, કારણ કે દેવાધીનમ જગત સર્વ મંત્રાધીન સદેવતા અને તે મંત્ર બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ દેવ, એ તો પધારવાના જ છે. પણ પ્રોપર જ્યાં જે થવું જોઈએ ત્યાં થવું જોઈએ. એનો મતલબ એવો થાય કે 5 વર્ષ પછી 25 વર્ષ પછી પણ તમને એમ થાય કે આ ઘરની અંદર ક્યાંક પીડા અનુભવી રહ્યા છીએ, જેના કારણે ઘણું બધું કરવા છતાં સફળતા નથી મળતી, માનસિક ઉદ્વેગ અને ઉચાટ રહ્યા કરે છે, પરિણામ નથી મળતા. ત્યારે પણ ગમે ત્યારે એમ કહેવાય છે કે વાસ્તુ શાંતિની કોઈ નવા ઘરમાં નવી પ્રકારે આપણે પ્રવેશ કરીએ ત્યાં હા એમાં કળશ સ્થાપન આ તે બધું ના થાય. પણ વાસ્તુ શાંતિ વ્યક્તિ ગમે ત્યારે સારા મુહૂર્તમાં જે કહેવાય અગ્નિમુખ જયારે હોય ત્યારે એ વાસ્તુ પૂજા કરી શકે, એ જાતે કરી શકે છે. પણ જાતે એટલા માટે નથી કરતા, આપણને ખબર નથી કઈ શું કરવું, માટે આપણે પંડિતોનો આશ્રય લેતા હોઈએ. પણ એ ઘરમાં એ પ્રમાણે યજ્ઞ થાય, એ દેવતાઓને આહુતિ મળે. એ દેવતાઓ જે કહેવાય 84 દેવતાઓને જયારે આહુતિ મળે ત્યારે એ પ્રસન્ન થાય. તમે જોજો ઘણી વખત વાસ્તુશાસ્ત્રીઓ બ્રહ્મને વચમાં બરાબર સ્થિર કરી અને પછી 4 બાજુ લીટીઓ દોરતા હોય છે. તો આપણે વાસ્તુશાસ્ત્રમાં જોયું છે કે આમ તમે ઉપર જાય, આમ જાય, આમ જાય, 4 બાજુ જાય, 4 વચમાં જાય, 8 થાય, 8 દુ 16 થાય, 16 દુ 32, 32 દુ 64. તો આ પ્રમાણે આખું વાસ્તુમંડળ તૈયાર થાય છે. અને એ જ પ્રમાણેનું બલિદાન હોય છે. વાસ્તુનું બલિદાન પાયસ એટલે ભાતનું હોય છે, ખીરનું હોય છે, બરાબર. અને પછી દીવો હોય છે અને એની આખી પૂજા હોય છે અને પછી એનો યજ્ઞ હોય છે. તો એમાં એને કહેવાય કે ગ્રહમક સાથે ગણપતિ, કુળદેવી એટલે આપણા જે કુળદેવી છે તે સાથે નવગ્રહ અને રુદ્ર અને મધ્યમાં વાસ્તુના અધિષ્ઠાતૃ દેવતાઓ, વાસ્તુના અધિષ્ઠાતૃ દેવતાઓની પૂજા કર્યા પછી ત્યારબાદ એનો યજ્ઞ અને પૂજા, શિષ્ટ, નવાહુત્યો અને બલિપૂર્ણા હોતીસ તથા. તો આ પ્રમાણે ક્રમશર જે મને એટલી ખબર પડે કે કરિયાણું મારી પાસે છે અને કરિયાણું તમારી પાસે છે, પણ હું શાકભાજી બનાવું, હું શાક બનાવું કે હું દાળ ભાત બનાવું અને તમે બનાવો, એક જ કરિયાણું હોવા છતાં બેના સ્વાદમાં ફેર રહેવાનો. શું કામ? જાણકાર વ્યક્તિ છે એ સ્વાદિષ્ટ બનાવશે અને જાણકાર નથી એ ગમે એમ કહીને ખાવા જ લાયક બનાવે પણ એમાં કઈ મજા ના આવે. એ જ પ્રમાણે અહીંયા વાસ્તુશાસ્ત્રને પણ ધ્યાનમાં રાખવામાં આવે મિત્રો. તો ઘણી વખત એમ કહેવાય છે કે આપણે બીજી બધી આડેવડે ફાંફા માર્યા કરતા આ કર્મ આપણને સારી સફળતા પ્રદાન કરે. મહેન્દ્રભાઈ, કોલર